જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય આપણે પરિમિતિ વિશે માહિતી મેળવી, જેમાં ત્રિકોણ, લંબચોરસ, ચોરસ, ષષ્ઠકોણ, પંચકોણ, અષ્ટકોણ વગેરેની પરિમિતિ વિશે સમજ્યા. મિત્રો, હવે આપણે વાત કરીશું ક્ષેત્રફળ એટલે શું. ક્ષેત્રફળ કોને કહેવાય છે? તો કે બંધ આકૃતિ જે છે, બંધ આકૃતિ સપાટીનો જેટલો ભાગ રોકે છે તેના માપને તેનું ક્ષેત્રફળ કહે છે. બંધ આકૃતિ સપાટીનો જેટલો ભાગ રોકે છે તેના માપને તેનું ક્ષેત્રફળ કહે છે. ફરી એકવાર, બંધ આકૃતિ સપાટીનો જેટલો ભાગ રોકે છે તેના માપને તેનું ક્ષેત્રફળ કહે છે. તો ક્ષેત્રફળ વિશે આપણે અભ્યાસ કર્યો કે ભાઈ ક્ષેત્રફળ એટલે શું. તમે સમજો મિત્રો કે ભાઈ જે કોઈ ખેતર છે, તો આ આકૃતિ જે છે, આ બંધ આકૃતિ છે. હવે અંદર જેટલો ભાગ રોકાણો, આ અંદરની જે ભાગ છે શું થયું? તો કે આ ચોરસનું ક્ષેત્રફળ છે, આ લંબચોરસનું ક્ષેત્રફળ છે. તો ક્ષેત્રફળ વિશે આપણે અભ્યાસ કર્યો કે ભાઈ બંધ આકૃતિ સપાટીનો જેટલો ભાગ રોકે છે તેના માપને તેનું ક્ષેત્રફળ કહે છે. કોઈ પણ હોય, પછી ગોળ હોય, ત્રિકોણ હોય કે ચોરસ હોય, ટોટલ બંધ આકૃતિ જે છે અને એ અંદરનો ભાગ જે જગ્યા રોકે છે, આ જે ભાગે જગ્યા રોકી, તો આ ભાગ શું થયો? તો કે એનો ક્ષેત્રફળ છે એમ કહેવામાં આવે છે. આગળ વાત કરીએ તો કે આકૃતિની અંદરના ભાગમાં હંમેશા આ એક આકાર છે. હવે તો કે આને આપણે ચોરસ કરવા છે, આકાર આપવા છે. તો જુઓ મિત્રો, અહીંયા એવું પણ બને કે આ એક ચોરસ આખો છે, પરંતુ બીજા આ બે પણ આખા છે, પરંતુ અમુક ચોરસ આખા નથી, અડધા આકાર થાય છે. તો એવું પણ શક્ય બને છે કે ભાઈ આકૃતિની અંદરના ભાગમાં હંમેશા પૂરેપૂરા ચોરસ હોતા નથી. તો એની વાત કરીએ કે આપણે નીચે પ્રમાણેની રીત સ્વીકારી લઈએ. એમાં નીચે પ્રમાણેની રીત સ્વીકારીએ કે ભાઈ આકૃતિના અંદરના ભાગમાં હંમેશા પૂરેપૂરા ચોરસ હોતા નથી. તો એની વાત કરીએ કે ભાઈ એક પૂર્ણ ચોરસનું ક્ષેત્રફળ એક ચોરસ એકમ છે. જો આપેલ પત્ર સેન્ટીમીટરમાં આંકેલું હોય તો એક ચોરસનું ક્ષેત્રફળ એક ચોરસ સેન્ટીમીટર લેવાય. ફરી એકવાર, આકૃતિના અંદરના ભાગમાં હંમેશા પૂરેપૂરા ચોરસ આવતા નથી. આપણે નીચે પ્રમાણે સ્વીકારીએ, મેં તમને સમજાવ્યું આકૃતિ દ્વારા કે ઘણીવાર એવું પણ બને છે કે ભાઈ એક ત્રિકોણ છે, તો એમાં આપણે ચોરસ દોરવા છે, તો તમે આ રીતે એને આકાર આપો છો. પછી તમે આ જુઓ છો કે ભાઈ બધા પૂરા ચોરસ છે નહીં, આ અડધો છે, અહીંયા અડધો છે. જો 1 2 3 4 5 6 7 અને 8 ચોરસ આમાં કેવા છે? તો કે અડધા અડધા ચોરસ છે. બીજા અમુક આખા ચોરસ હોય છે. તો એની વાત કરે છે કે ભાઈ એક પૂર્ણ ચોરસનું ક્ષેત્રફળ એક ચોરસ એકમ છે. જો આલેખ પત્ર સેન્ટીમીટરમાં આંકેલું હોય તો એક ચોરસનું ક્ષેત્રફળ એક ચોરસ સેન્ટીમીટર લેવાનું છે. ટૂંકો દેખાતો હોય તો નથી, હા, પરંતુ જો કોઈ અડધો દેખાતો હોય તો તેને એક પૂરા ભાગ તરીકે ગણવાનો રહેશે. બે અડધા અડધા ભેગા કરો મિત્રો તો એક આખો ભાગ બને છે. પરંતુ સાવ નાનો દેખાતો હોય તો એને આપણે ગણવાનો નથી. એની વાત છે. તો સમજ્યા આપણે કે ભાઈ જો આખો ચોરસ હોય તો એક ચોરસ સેન્ટીમીટર લઈશું. સાવ અડધો દેખાતો હોય તો એને આપણે ગણવાનો નથી, એટલે કે અવગણી દેવાનો છે. પરંતુ જો સાવ કહેવાય ને કે થોડોક દેખાતો હોય, એટલે કે તમને હું ઉદાહરણ આપું કે અડધો અડધો બે ભાગ અડધા ભેગા કરો તો એ આખો બને છે. આપણે કેટલાક દાખલા દ્વારા પણ સમજીશું.
હવે વાત કરી જે ચોરસો બરાબર અડધા હોય તેનું ક્ષેત્રફળ 1/2 ચોરસ સેમી ગણવાનું. હવે ખાસ સૂત્ર છે કે ભાઈ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. બે સૂત્રો આવશે ક્ષેત્રફળમાં, એક ચોરસનું અને એક લંબચોરસનું. લંબચોરસમાં લખીશું લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચોરસનું ક્ષેત્રફળ તો કે બાજુનું માપ ગુણ્યા બાજુનું માપ અથવા લંબાઈ ગુણ્યા લંબાઈ. કેમ? લંબચોરસમાં લંબાઈ અને પહોળાઈ હોય છે મિત્રો, પરંતુ ચોરસના ચારે બાજુના માપ સરખા હોય છે. માટે ચોરસમાં આપણે શું લખશો? તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ, કારણ કે એમાં બધા જ માપ કેવા છે? સરખા છે. ફરી એકવાર, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુનું માપ ગુણ્યા બાજુનું માપ, એટલે કે લંબાઈ ગુણ્યા વિદ્યાર્થી મિત્રો મારી સાથે જ સ્વાધ્યાય પોથી ઓપન કરશે, જેથી સરળતાથી તમે સમજી શકો. તો ચાલો તો આપણે અભ્યાસ કરીશું સ્વાધ્યાય 10.2, જેમાં પહેલું છે કે નીચેની આકૃતિઓના ક્ષેત્રફળ આવરિત ચોરસોની ગણતરી કરીને મેળવો. તમને અહીંયા કેટલીક આકૃતિ આપી છે જેની તમારે ગણતરી કરવાની છે. તો જુઓ કે ભાઈ પહેલું છે અહીંયા તમને એક માપ આપેલું છે કે એક ચોરસનું ક્ષેત્રફળ, એક ચોરસ આપણે લેવાનું છે. તમને કીધું કે ભાઈ એક ચોરસનું ક્ષેત્રફળ બરાબર એક ચોરસ એકમ લેવાનો રહેશે. ચલો પહેલી આકૃતિ છે કે ભાઈ પૂર્ણ આવરિત ચોરસની સંખ્યા ગણો જોઈએ. કેટલી છે? કે ભાઈ બધા આખા ચોરસ હોય. તો જુઓ 1, 2, 3 અને 4 અને 5 છે. કેટલા છે? 5. હવે મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખો કે શું અડધા આવરિત ચોરસ છે? કોઈ એવા ચોરસ છે કે જે અડધા અડધા હોય? તો કે નથી. તો અહીંયા લખીશું આપણે પૂર્ણ આવરિત ચોરસની સંખ્યા બરાબર કેટલા છે? સંખ્યા 5. હવે આપણે કેટલું કીધું છે કે ભાઈ એક ચોરસનું ક્ષેત્રફળ એક ચોરસ એકમ આપણે લેવાનું છે. તો 5 ચોરસનું કેટલું? તો પૂર્ણ આવરિત ચોરસ ક્ષેત્રફળ બરાબર 5 ગુણ્યા 1. અડધા અહીંયા કોઈ છે નહીં. 5 ગુણ્યા 1 બરાબર જવાબ છે. ફરી એકવાર તમારે શું કરવાનું છે? તો કે આકૃતિમાં આપેલા ચોરસ ગણવાના છે. જો અડધા થતા હોય તો એ આપણે બાદમાં શીખીએ. પહેલાં આ જોઈએ તો કે જે આખા છે તો કે આખા ચોરસ કેટલા હતા? 5. બરાબર. અડધા કોઈ છે નહીં, માટે લખવાના નથી. તો ચાલો 5 ગુણ્યા 1 કેમ? તો કે એક ચોરસનું ક્ષેત્રફળ કેટલું લેવાનું કીધું છે? એક ચોરસ એકમ. તો 5 ગુણ્યા 1 બરાબર થશે 5 ચોરસ એકમ. તો આ રીતે તમારે ચોરસનું ક્ષેત્રફળ એટલે કે નીચેની જે આકૃતિનું આપણને ક્ષેત્રફળ શોધવાનું કીધું છે ગણતરી દ્વારા, એ આપણે શોધવાનું રહેશે. બરાબર. તો તમે આ દાખલો સમજી ગયા. હવે જોઈએ દાખલા નંબર 2, પૂર્ણ આવરિત ચોરસ સંખ્યા. પૂર્ણ આવરિત ચોરસ સંખ્યા. તો જુઓ તમે પહેલાં અહીંયા ગણો જોઈએ મિત્રો. આખા ચોરસ કેટલા છે? તો કે 1 અને 2. તો આખા ચોરસની સંખ્યા એટલે કે પૂર્ણ આવરિત, તમારે પૂર્ણ આવરિત લખવાનું છે. પૂર્ણ આવરિત ચોરસની સંખ્યા બરાબર કેટલા છે? 2. ચલો અડધા એટલે કે અર્ધ આવરિત. તો જો ગણો 1, 2, 3 અને 4 છે. કેટલા છે? 4 છે. તો કે આખા છે 2 અને અડધા છે 4. તો હવે આપણે દાખલો સમજીએ.
કે ભાઈ પૂર્ણ આવરિત ચોરસ 2 અર્ધ આવરિત ચોરસનું ક્ષેત્રફળ. તો લખી દીધું આપણે કે ભાઈ કુલ ક્ષેત્રફળ બરાબર પૂર્ણ આવરિત ચોરસનું ક્ષેત્રફળ પ્લસ અર્ધ આવરિત ચોરસનું ક્ષેત્રફળ. ચાલો મિત્રો, હવે 2 ગુણ્યા 1 તમને કીધું આખા ચોરસનું આપણે કેટલું લેવાનું છે 1, પરંતુ અડધા ચોરસનું આગળ વ્યાખ્યામાં જોયું 1/2 લેવાના છે. તો ચાલો 2 ગુણ્યા 1 કેટલા થશે 2. હવે અહીંયા 4 ગુણ્યા 1/2. ચલો છેદ જ્યાં ઉડતો હોય ત્યાં ઉડાડો મિત્રો. તો 2 દુ 4, 2 એકા 2. તો 2 પ્લસ 2 કેટલા થાય 4 ચોરસ એકમ. 4 ચોરસ એકમ. તો આ જ રીતે તમારે પણ દાખલા ગણતા જવાનું છે, ચોરસ ગણતા જવાનું છે અને દાખલાને સમજવાનો પ્રયત્ન કરવાનો રહેશે. આગળ જોઈએ એ જ રીતે ત્રીજું છે. તો ચાલો મિત્રો, પૂર્ણ આવરિત ચોરસની સંખ્યા તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા બધા ચોરસ કેવા છે આખા ચોરસ છે. કોઈ પણ એવો ચોરસ છે નહીં કે ભાઈ એની સંખ્યા આપણે અડધી કેમ લખી શકીએ, બરાબર. તો ચાલો તો અહીંયા જોઈએ બધા કેટલા ચોરસ છે 1 2 3 4 5 6 7 8 9 અને 10. ટોટલ કેટલા ચોરસ છે 10 ચોરસ છે. તો પૂર્ણ આવરિત ચોરસની સંખ્યા કેટલી છે 10. ચલો પૂર્ણ આવરિત ચોરસનું ક્ષેત્રફળ કેવી રીતે શોધશો? તો કે 10 ગુણ્યા 1. 10 ગુણ્યા 1 10 ચોરસ એકમ. ચાલો એ જ રીતે હવે જોઈએ દાખલા નંબર બીજો કે ભાઈ પૂર્ણ ચોરસ શોધીએ. ચાલો મિત્રો, ચોરસ ગણો જોઈએ. આખા ચોરસ કેટલા છે અને અડધા ચોરસ કેટલા છે? તો આખા ચોરસ તમે ગણી શકો છો કેટલા છે. તો પૂર્ણ આવરિત ચોરસની સંખ્યા 1 અને 2 કેટલી છે 2. ચલો અર્ધ આવરિત 1 2 3 અને 4. તો આપણે આગળ જેમ દાખલો ગણ્યો હતો એમ જ ગણવાનો છે કે ભાઈ પૂર્ણ આવરિત ચોરસની સંખ્યા છે 2, અર્ધ આવરિત ચોરસની સંખ્યા છે 2. તો હવે શું કરશો? તો મિત્રો પૂર્ણ આવરિત ચોરસ એટલે આપણે લખવાનું છે કે ભાઈ કુલ ક્ષેત્રફળ ચોરસનું કુલ ક્ષેત્રફળ બરાબર પૂર્ણ ચોરસ ક્ષેત્રફળ એટલે કે પૂર્ણ ચોરસ પૂર્ણ આવરિત ચોરસનું ક્ષેત્રફળ પ્લસ અર્ધ આવરિત ચોરસનું ક્ષેત્રફળ બરાબર. કઈ રીતે ગણશો? પૂર્ણ છે 2 ગુણ્યા 1 અડધા છે પ્લસ કરવાનું ન ભૂલતા, બરાબર. 4 ગુણ્યા 1/2. ચલો 2 દુ 2 એકા 2 ગુણ્યા અહીંયા છેદ ઉડે છે 2, તો 2 એકા 2. અહીંયા પ્લસનું ચિહ્ન છે. તો 2 ને 2 કેટલા થશે 4 ચોરસ એકમ. 4 ચોરસ એકમ. તો તમારે આ જ રીતે બધા જ મિત્રો પૂર્ણ આવરિત ચોરસની સંખ્યા કેટલી છે? તો પૂર્ણ આવરિત છે 1 2 3 અને 4. અર્ધ આવરિત 1 2 3 અને 4. હવે તમને સમજાઈ ગયું કે ભાઈ પૂર્ણ આવરિત હોય તો આપણે લખવાનું છે કે ભાઈ પૂર્ણ આવરિત ચોરસની સંખ્યા 4, અર્ધ આવરિત ચોરસની સંખ્યા પણ 4. હવે તો કુલ ક્ષેત્રફળ બરાબર કુલ ક્ષેત્રફળ બરાબર પ્લસ કુલ ક્ષેત્રફળ બરાબર પૂર્ણ ચોરસનું ક્ષેત્રફળ પ્લસ અર્ધ ચોરસનું ક્ષેત્રફળ. પૂર્ણ કેટલા હતા 4, અર્ધ પણ 4.
તો આ રીતે તમારે 4 ગુણ્યા 1 પ્લસ 4 ગુણ્યા 1 દૂતિયાંશ, ચલો 4 એકા 4 પ્લસ અહીંયા આવશે 2, બરાબર ને, 2 એકા 2 દુ 4 એટલે 2 એકા 2, તો 4 ને 2 કેટલા થાય? 6 ચોરસ એકમ. તો આ જ રીતે મિત્રો તમારે આપેલા બધા જ દાખલા પૂર્ણ રીતે સમજી વિચારીને ગણવાના રહેશે. બાકીના જે 2 દાખલા છે, દાખલા નંબર 6 અને દાખલા નંબર 7, તમારે સ્વપ્રયત્ન કરવાનો રહેશે. જય સ્વામિનારાયણ મિત્રો.